Hello friends, કેમ છો બધા? Welcome back with my new recipe. Today I am making South Indian dish uttapam in just 15 minutes. So આજે હું સૂજીના લોટથી આપણે બનાવીશું ઉત્તપમ. સો એના માટે મેં અહીંયા 1 કપ જેટલું મતલબ 2 વાટકા જેટલું મેં સૂજી લઈ લીધું છે. અને સૂજીની અંદર આપણે 1 વાટકો કર્ડ દહીં નાખી દઈશું. થોડું બહુ વધારે ખાટું પણ નહીં, બટ મીડિયમ હોય એ ટાઈપનું થોડું કર્ડ આપણે એમાં દહીં એડ કરીને એને સારી રીતે મિક્સ કરી લઈશું. એન્ડ ધેન એ મિક્સ થઈ ગયા બાદ એને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. ઇફ આટલું જ આપણે દહીં ઓછું નાખ્યું છે, સો સારી રીતે મિક્સ નહીં થાય તો તમે એમાં થોડું પાણી પણ એડ કરી અને સારી રીતે સૂજી આપણો પલળી જાય એવી રીતે એમાં થોડું કરીને પાણી એડ કરી અને એને સારી રીતે આપણે એને મિક્સ કરી દેવાનો છે. એન્ડ યસ, તમે જોઈ શકો છો કે મેં એમાં થોડું પાણી એડ કર્યું છે અને પછી હું એને સારી રીતે મિક્સ કરું છું. સો આ રેસીપી એવી છે કે તમે લાઇટ ડિનર કરવું છે તો બી તમે બનાવી શકો છો. ઓર ટિફિન બોક્સમાં નાના બેબીઝને બી સ્કૂલમાં બી તમે આપી શકો છો. સો આવી રીતે આપણે એને બનાવીશું. અને જો આપણે પ્રોપર રીતે બનાવીશું ને તો એ સારી રીતે જ બનશે, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. સો યસ, તમે જોઈ શકો છો કે અહીંયા મેં સારી રીતે સૂજીને મિક્સ કરી લીધું છે. પછી એને ઢાંકીને આપણે 15થી 20 મિનિટ સુધી રેસ્ટ આપીશું. તો હવે હું જોઈ રહ્યો 15-20 મિનિટ થઈ ગઈ છે અને એના પછી હું જોઉં છું તો સૂજી મસ્ત આપણી ફૂલીને સરસ એવી થઈ ગઈ છે. બેટર આપણું રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે સારી રીતે સૂજી ફૂલી ગઈ છે અને બધું જ આપણું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે એને. તો હવે આ સમયે આપણે એમાં ચોપ્ડ કોઈ પણ વેજીટેબલ તમારી ચોઈસના તમે એડ કરી શકો છો. મારી પાસે અત્યારે અવેલેબલ હતું ગ્રીન ચીલી, તો મેં લીલું મરચું નાખેલું છે, ડુંગળી નાખેલી છે અને ટામેટું ટોમેટો, બસ મેં એટલું જ નાખેલું છે. બટ તમારી પાસે ઇફ અવેલેબલ હોય કેરેટ, દૂધી છે, ગાજર છે, તો તમે એ પણ એડ કરી શકો છો. અને યસ, થોડા આપણે ધનિયા મતલબ કે કોથમરી એડ કરી દઈશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આ રેસીપીમાં. અને સ્વાદ અનુસાર સોલ્ટ નાખી દઈશું આપણે એને અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને ઓફકોર્સ આ સમયે તમે જુઓ છો તો આપણું બેટર થોડું વધારે થીક છે, તો એનાથી આપણે સારી રીતે ઉત્તપમને સ્પ્રેડ નહીં કરી શકીએ તવા પર. તો એના માટે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું. બટ યસ, બહુ ઢીલું નથી કરવાનું એને. થોડી એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે આ ટાઈપની હોવી જોઈએ કે જે ઇઝીલી સ્પ્રેડ પણ થાય, બહુ ઢીલું પણ ના હોય, બહુ પાણીવાળું પણ બેટર ના બને. તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સો હવે આપણે સ્ટાર્ટ કરીશું કે ઉત્તપમ કેવી રીતે આપણે બનાવવું. તો એના માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લઈ લીધી છે અને એના ઉપર થોડું ઓઇલ સ્પ્રેડ કરી લઈશું. ઇફ તમારી પાસે ઓઇલ બ્રશ છે તો તમે એનાથી બી કરી શકો છો. અધરવાઇઝ તમારી પાસે તાવેથો કે જેનાથી બી તમે કરી શકો છો ઓઇલ, કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા મેં એવી રીતે ઢોસાની તવીને મતલબ નોનસ્ટિક પેનને મેં સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. અને આપણે હવે એમાં થોડું બેટર એડ કરીને ચમચાની મદદથી એને સારી રીતે રાઉન્ડ શેપ આવે એ ટાઈપથી આપણે એને સ્પ્રેડ કરી લઈશું. યસ, તમે તમારી ચોઈસનો કોઈ પણ શેપ બનાવી શકો છો, એવો કોઈ પ્રોબ્લેમ નથી. સો ઇફ તમે બેબીઝ માટે બનાવતા હોય તો તમે મિની ઉત્તપમ લાઈક નાના છૂટા અંતરે તમે એકસાથે 3-4 એક પેનમાં જ તમે બનાવી શકશો ઉત્તપમ. તો એવી રીતે બી તમે કરી શકો છો. બટ અહીંયા તો એવું હું અત્યારે થોડી બિગ સાઇઝમાં, મોટી સાઇઝમાં હું એને ઉત્તપમને સ્પ્રેડ કરું છું રાઉન્ડ શેપમાં. તો યસ, તમે જોઈ શકો છો કે સારી રીતે ઉત્તપમ સ્પ્રેડ થઈ ગયું છે. પછી એની આજુબાજુ આપણે થોડું ઓઇલ સ્પ્રિંકલ કરી લઈશું જેથી કરીને આપણું ઉત્તપમ સારી રીતે ચડે અને થોડું ક્રિસ્પી પણ બને. તો અને પછી ત્યારબાદ થોડી વાર આપણે એને ડીશ ઢાંકી દઈશું. તો થાળી યા ડીશ કે જો કોઈ પણ વાસણ આપણે એને ઢાંકી દઈશું તો એક સાઈડથી જલ્દી ચડી જશે, બહુ એને ચડવામાં વાર નહીં લાગે અને કાચું પણ નહીં રહે. તો હું અહીંયા તમે જોઈ શકો છો, હું એને પલટાવું છું તો કેવું સરસ ક્રિસ્પી બનીને રેડી છે આપણું ઉત્તપમ. સો યસ, પછી એવી રીતે તમારે ઉલટાવીને બંને સાઈડથી થોડું કરી લેવાનું છે ક્રિસ્પી જેવું. તો યસ, તમે જોઈ શકો છો અહીંયા સારી રીતે ઉત્તપમ બનીને રેડી છે. અને મેં એને સર્વ કર્યું છે ટમેટાની ચટણી અને ગ્રીન ચટણી સાથે. સો ઇફ તમારી અવેલેબલ હોય તો તમે કોકોનટ ચટણી સાથે બી સર્વ કરી શકો છો. એન્ડ યસ, ઇટ્સ રેડી એન્ડ ઇટ્સ વેરી ટેસ્ટી રેસીપી.